રૂવાના 25 વર્ષના સીતારામનગર ચોકમાં યુવકને છરીનો ઘા ઝીંકાતા ગંભીર હાલતે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। રૂવા 25 વર્ષના સીતારામ ચોકમાં રહેતા દર્શનભાઈ મનસુખભાઈ શિયાળ નાસ્તો લઈને પોતાના ઘરે પરત જતા હતા ત્યારે સીતારામ ચોકમાં ભાવિક ઉર્ફે ધવલ મળ્યો હતો, જેણે દર્શન પાસે તેનો મોબાઈલ માંગ્યો હતો। જે મોબાઈલ નહીં આપતા ઉશ્કેરાયેલા ભાવિક ઉર્ફે ધવલ છરી વડે ઘા ઝીંકી દર્શનભાઈ શિયાળને ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં દર્શનભાઈ મનસુખભાઈ શિયાળે ભાવિક ઉર્ફે ધવલ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યાં હવે આ મારો છોકરો છે દર્શન શિયાળ, એ ત્યાં હતો, ઓલો દુકાને ગયો હશે, એટલે આમને કંઈક વસ્તુ લેવાની કીધી એટલે એ ના પાડી આમને, એટલે એક ધવલ નામનો છોકરો છે એમને આ પાછળ દોડીને છરી મારેલી છે, એક બે ઘા મારેલા છે। ક્યાં આગળ દુકાન હતી? શેની દુકાન? ત્યાં ચોકમાં જ તે શેની દુકાન છે? દુકાનને તો મને બહુ નથી ખ્યાલ, પણ ત્યાં ચોકમાં આવતો હતો, એમ ત્યાં બેઠો હતો। તમારે કઈ જૂની અદાવત હતી? ના ના, બીજા કેટલા વ્યક્તિઓ હતા? હવે એ તો હું કાંઈ ન એવું કાંઈ। આપનું નામ? મારું નામ દિનેશભાઈ શિયાળ છે। મારો ભત્રીજો દર્શન, જે સીતારામનગર રૂવા 25 વારિયામાં રહે છે, તે ચોકમાં કોઈ વસ્તુ લેવા માટે ગયો હતો અને ત્યાં કોઈ ધવલ નામનો વ્યક્તિ છે જેને કોઈ વસ્તુ લેવા માટે કીધેલું, પરંતુ દર્શને તેની મના કરતાં તેને 2 થી 3 છરીના ઘા ઝીંકેલા અને તેમનો ફોન આંચકી લીધો અને મારી નાખવાની ધમકી પણ આપેલ છે।